હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે 8 ને 8:30ની વચ્ચે ટાઈમ જોયો છે, લગભગ 8:15 આજુબાજુ. બાકી હવે સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને આપણું ડેલી રૂટીન, દૂધ ભરાવા જવાનું, રનિંગ કરવા જવાનું, કસરત કરવા જવાનું, સરસ નાહી ધોઈને ઓકે ફ્રેશ હવે થઈ જાય છે. બાકી મિત્રો ડીગી મોર્નિંગમાં વહેલી ઉઠી જઈ હતી, તો મારા હંગાથી ગાડીમાં દૂધ ભરાવાઈ હતી અને અત્યારે ઘેર આવ્યા પછી પાછી મા બોન હેતમ જઈ તો એના હંગાત થઈ અને સાર લેવા જતી. બાકી તો મસ્ત દીવાબત્તી કરી લીધી મિત્રો, સરસ દર્શન કરી લીધો. તમે એ કરી લેજો દિવસની શરૂઆત માતાજીને કરી દર્શન. બાકી મસ્ત ઘઉંની રોટલીઓ રેડી જ થઈ છે અને મિત્રો રાજુ કાકોને આવી ગયા છે. તો નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરી અને ફટાફટ મિત્રો પછી સીધી નવી ચેનલમાં મુલાકાત કરીએ તો બનાવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30. આવી જાય છીએ અલ્કેશના ઘેર શૂટિંગમાં. આજ તો 2-3 દાડાથી આવ્યા નહોતા. રાજુ કાકાની રામ પ્યારી બેસી મિત્રો હવે આવ્યા છીએ. વાદળો છે તે સારું છે, હવે ઠંડી ઓછી થઈ જશે, એટલી બધી લાગતી નહીં, પણ થોડો પવન છે. બાકી ઝાડનો વાવેતર ચાલુ થઈ ગયું મિત્રો. શૂટિંગની શરૂઆત હવે કરીએ છીએ. હજી કંઈ કટ લીધો નહીં, સ્ટોરી બોરી ઓકે રેડી કરી દીધી, આમાં બનાવવાનું ચાલુ કરીએ. પહેલો ભાગ રાજુ કાકાનો છે. તો મિત્રો મસ્ત બન્યા રહો શૂટિંગમાં, સારો એકાદો સરસ કટ બતાવીએ. તો મિત્રો 10:30 વાગી જશે અને શૂટિંગ પૂરું કરી હવે ગયા આવ્યા છીએ. મારા બૂનને ડીગી બેદામાં સાલ લેવા જશે, તો હજી સુધી આવ્યો નહીં. અને માફ કરજો મિત્રો, શૂટિંગમાં કંઈ કટ બનાવવાનું સેટિંગ ના થયું, કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી. બાકી તો મિત્રો ભૂપતજીને કાલનો એરંડોમાં પાણી ચાલુ છે, તો એમને ચા નાસ્તો પહોંચાડવાનો છે. તો મિત્રો ચા રેડી થાય એટલે ચા નાસ્તો લઈને જઈ આવીએ, પ્લસ ડીગી બેન એવાને ખેતરમાંથી લઈ આવીએ ને એવાને ચા નાસ્તો પહોંચાડી આવીએ. ઘર શેરી ઝાડ વાયેલી છે, એ ઝાડ તો પી રહી, પણ હવે ઘાસમાં પાણી ચાલુ છે. તો બનાવો પછી ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો આવી જાય છે ખેતરમાં ચા નાસ્તો લઈ. ભૂપતજીને લગભગ ઘણું ખરું ખેતર તો પી ગયું છે, આટલા સુધી તો પાણી દેખાય જ છે. આમ તો મિત્રો 10 કલાકનો પાવર હતો, પણ કાલથી 8 કલાકનો થઈ ગયો, 1 કલાક ઓછો આવશે પાવર. તો મસ્ત બન્યા રહો, ચા નાસ્તો કરાવી દઈએ ભૂપતજી અને પછી નીકળો મિત્ર ઘેર નીકળી ગઈએ. ચો ગલ્લો જોતો તે લાવું, હું તો પૂછા કાકાને ચા નાસ્તો હાલવા નતો જો, તારે નતું આવવાનું ઠેલામાં, પણ વિડીયો બનાવું તો અલ્કેશ કાકાને ઘેર જતો. હા આબુ ઘેર આબુ મિત્રો. આ મારા કાકાનો રાયડો છે, તો મારા બુનને વાયકણ સાલ લેવા આવ્યા છે. ડીગી હબ્બારોની નો હંગાતી આવતી રહેતી કે હવે કે ભૂખ લાગી હતી લે. ઓહો ચા નાસ્તો મરચું રોટલો ખાધો ભાઈ? હા બરોબરનું શીખું લાગ્યું. તો મિત્રો આપણે જ્યાં ત્યાં ચા નાસ્તો હાલવા અને એથી પાછા વયા છીએ સાંજની પોટલી લેવા માટે. હવે અહીંથી ઘેર જવાનું છે. બોલો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો હેતમાં આવ્યો છું વહેલા હું પોટલી ઉપડાવા. ટાટા. તો મિત્રો 11+ ટાઈમ નીકળી ગયો છે, લગભગ 11:20 થઈ જાય. જો ડીગી જો. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે, શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે. તો મિત્રો ફટાફટ મસ્ત જમી લઈએ, જમીન નીકળી જઈએ શૂટિંગમાં. બાકી જમવામાં શું છે જોઈ લો. મરચું બનાવ્યું છે નાસ્તા માટેનું, કાબુલી ચણા દેશી. મિત્રો ચેણોન શાક છે, આ બાજુ છાશ છે અને
ઘઉંની રોટલીઓ મિત્રો તૈયાર છે. બાકી કાલનો બટાકો કાલ શાક કરવા માટે ખોદને શાક કરવા માટે છીએ. હા તો મિત્રો વટોણા લીધા, કુબીએ લીધી. અરે અરે તીયું પહેર્યું? અરે જેકેટ હા અરે વહેલી ઉઠે અંધારા અંધારા એટલે કશું નહીં પહેરવાનું જેકેટ બેકેટ ને. અત્યારે 10 વાગે 11 વાગે જેકેટ પહેર્યા ગોડું છોકરું હોય. બાકી તો મિત્રો મસ્ત બન્યા. હવે સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. બન્યા રહેજો. 1:30 વાગી ગયો. 1:30 આવી ગયા છીએ. લગભગ ખેમલા હોય જેટલો હંતાડેલો માલ હતો એ બધો પોલીસને જપ્ત કરી લીધો છે અને બધાનો ગાભો કાઢી નાખ્યો છે. હવે અહીંથી ચાલુ કરીએ છીએ ખેમાયો અંગરીથી. અમે પાછા જઈએ છીએ બાપા સીતારામ જંત્રા. તો ત્યાં એક પરગોળું ને એવું કાઢવાનું છે. કાળો મોટો કરી બુટલે કરવાની હાલત છે એ થઈ જાય છે. એ મસ્ત બન્યા જો સેટિંગ થાય તો બતાવશું. બાકી તો મને તો નહીં લાગતું સેટિંગ થાય, કારણ કે અમારે જ વરઘોડું કાઢવાનું છે એટલે. 2 તો મિત્રો ખેમા મૂર્છનનું શોમા કાકા બેવાનું દોયડો બધી બુટલે કરવાનું પોલીસને આખા ગોમ વચ્ચે ફેરવ્યા. ફૂલોનો હાર ના પહેરાયો, ખાખડવાનો હાર પહેરાયો ને આબરૂની પથારી ફેરવી નાખી. જોર મજા આવી જાય શૂટિંગ આ સીન શૂટ કરવામાં. ખૂબ મજા પડી જાય. બાકી તો તમને જોરદાર મજા આવશે. ને આગળ મિત્રો મને વાત જોઈને ત્યારે તો બન્યા સારું મસ્ત એકાદો કટ કદાચ સેટિંગ થાય તો બતાવશું, પણ મને તો નહીં લાગતું મેળાવો. મિત્રો અત્યારે વાગ્યા છે 4. હવે શૂટિંગ પૂરું કરીને આવ્યા છીએ ઘેર. જો ફરી પાછો ખવાય છે. બાકી તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. અને બસ બેટા મને ના 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 ખેમાવાળા ભાગની મિત્રો હવે પૂર્ણાહુતિ કરી છે બુટલેગરનું. બાકી તો મિત્રો ઘેર આવે છે, ચા બની જશે, નાસ્તો લાવ્યા છીએ. તો મસ્ત ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરી પછી મળીએ. તો મિત્રો 5 વાગી જશે. ચા નાસ્તો કરીને હેતરમાં આવ્યા છીએ. જો શીકુડીની પોટલી કરી દીધી એરંડોમાંથી. મેં એરંડોમાં વાલોડિયા વાયા છે. થોપલાવાળા હેતરમાં આવ્યા છીએ પોટલી ઉપાડવા માટે. ઘેર ફરી બેસી રહ્યા હતા હેતરમાં ઓટો મારતા. બાકી તો મિત્રો હવે પોટલી ઉપાડીશું. મને મમ્મીને હવે જઈએ છીએ ઘેર ડોલેસને જ્યાં. મિત્રો પાપડીઓ પેલી વેન લીધી છે કે આવી જ નહીં? હા આવી છે થોડી. જો પણ રોગ આવ્યો છે કે એટલો નહીં કોઈ. તો અમે જઈએ ઘેર જઈને દૂધ ભરાવા જવાનું થાય તો મિત્રો મળીએ. જો આટલો ઢગલો છે મિત્રો. 100 વાગી જશે. જો એરંડા પોતરેલા છે તો હવે બધા ભેગા થઈને રાખવા વેણવાની તૈયારીઓ કરે. લાકડોની વેણ તો તમે શું કરો? મેં કીધું લાકડો વેણા. મિત્રો એરંડા ફેર બાંધા. હાઈ ભય પડી જાય. ઉતાર ને ઉતાર ઉતરી જા ને તો માર પડશે હો. નાગેશ તમે છે મત ચડાવીએ ડીગી આજથી જ રહ્યા. બાકી મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો પહેલાં ડેરી જઈએ, દૂધ ભરાઈ આવીએ અને સરસ દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ અને આજ તો ફ્રી હતા. કાલ આપણો મેળ આવ્યો નહોતો તો આવી જાય છીએ દશરથભાઈ પાસે સાપરું ઓળખું કરાવવા માટે. મસ્ત કાપજો. તો કોમીને આપી દો. રિંકુન બે આવ્યા છીએ. રિંકુ તો પાછળ ફોન પે દે. આપણું કામકાજ વેતરવાનું ચાલુ થયું. તો બન્યા રહેજો. સરસ કપાઈ દઈએ ને કરી. હા
તો મિત્રો એક કોમ પતી ગયું, બાલ કેવા કાપીને જરા કહેજો. સરસ કાપી દીધા. હવે આ બધું કોમકાજ ચાલુ કરીએ. તો અત્યારે આવી જાય નવરા તો બે જણા ભેગા થઈ કપાઈ દઈએ. મિત્રો હવે કમ્પ્લીટ છેલ્લે એન્ડમાં મળીએ. તો મિત્રો આપણું કામકાજ પૂરું થઈ ગયું છે. ભાઈ બેરા એ પૂછો ઓકે રેડી કરાવી દીધી, કલર કરાવી દીધું છે બરગંડી. અરે દાઢી એ બોડી નાખો, મૂસોય કાઢી નાખો. સ્લોપ કરી દઈએ મસ્ત. ના જો ચોરસ છે. તો મિત્રો આપણે નીકળીએ ઘેર. તો મિત્રો ઘેર આવી જાય છે અને ઓકે મસ્ત ફર્સ્ટ ક્લાસ નહીં નાખ્યું છે, રેડી થઈ જાય છે. માથામાં હેર કલર કરાવ્યો હતો એ મિત્રો સરસ ધોઈ કાઢે છે અને હવે રેડી થયા છીએ. બાકી આપણે લેટ થઈ ગયા હતા તો ઘેર મુન્યો અને બધા જમીને બેઠો છો, ફોન ફેદહી બધા હોવના ઠેકોના થઈ ગયો જમીન. મારું બુનને બહાર ઊંઘવા જતો રહ્યો. બાકી તો મિત્રો આજ જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમને. જમી લઈએ ફટોફટ. કોબીનું વટોણાનું શાક છે મિત્રો. બાજરીના રોટલા હતા પણ પતી ગયા છે, ખાલી મારે એકલાને ખાવાનું બાકી છે. ઘઉંની રોટલીઓ છે, ખીચડી છે, દૂધ છે. તો મિત્રો બીજો બધો તો ખાઈ લીધું. આપણે સરસ ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું. જમીન તો હેડિયા પચાવવા માટે લગભગ 1-10 કિલોમીટર અને હવે આવીને બેઠા છીએ. અમારે તો ટાઢ પડતી નહીં આવું તો હું તો સ્વેટર પહેર્યું નહીં. એ તો બરફ પડે તો. બાકી મિત્રો ચાંદામામાં દેખાય છે ચોખ્ખા. જો આજુબાજુ વ્હાઈટ વાદળો છે. વાદળોના કારણે ઠંડી નહીં. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.